તો મિત્રો, સાંસદ ખેલ મહોત્સવ 2025માં ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કેવી રીતે ભરી શકાય તે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો રજિસ્ટ્રેશન કરવા માટે તમારે તો આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે। તમે જોઈ શકો છો સાંસદ ખેલ મહોત્સવ.in લોગિન। તો આ વેબસાઇટની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી જશો અને તમે મોબાઈલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરી શકશો અને વિધાઉટ ઓટીપી વગર પણ રજિસ્ટ્રેશન કરી શકશો। તો આપણે વિધાઉટ ઓટીપી વગર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીએ। એના પર ક્લિક કરશો એટલે આવી રીતના ફોર્મ ખુલી જશે, જેમાં તમારે તમારું પૂરું નામ લખવાનું છે, જન્મ તારીખ લખવાની છે, જેન્ડર જાતિ સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ જો તમારે કોઈ પણ શારીરિક ખોટખાપણ વગેરે હોય તો ટિક કરવાનું છે। ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને કરંટ એડ્રેસમાં તમે જ્યાં રહેતા હોય એ એડ્રેસ સિલેક્ટ કરવાનું છે। રાજ્યમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો। રાજ્ય સિલેક્ટ કર્યા પછી જેમ કે હું અત્યારે ગુજરાત સિલેક્ટ કરી લઉં। ત્યારબાદ આ કન્સિસ્ટન્સીમાં તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે જ્યાં તમારે લાગુ પડતું હોય। આમાં જૂના જિલ્લા આપેલા છે, નવા જિલ્લા નથી, તો પહેલાં જે અગાઉ તમારે જિલ્લો હતો એ સિલેક્ટ કરી લેવાનો। જેમ કે હું અત્યારે જુનાગઢ એક્ઝામ્પલ માટે સિલેક્ટ કરું છું। ત્યારબાદ તમારે વિધાનસભાનું ક્ષેત્ર સિલેક્ટ કરવાનું છે, જ્યાં તમે તમારા ધારાસભ્ય લાગુ પડતા હોય, વિધાનસભા ક્ષેત્ર જ્યાં તમે મત વિસ્તાર આવતો હોય એ મત વિસ્તાર તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે। એ સિલેક્ટ કર્યા પછી તમારે ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં સિલેક્ટ કરવું હોય તો કરી શકો છો, અથવા ટીમવાળી ગેમ સિલેક્ટ કરવી તો કરી શકો છો। ઇન્ડિવિજ્યુઅલમાં તમે એકલા કોઈ પણ ગેમ ખેલી શકશો, ટીમવાળામાં ટીમ સાથે જવું પડે, તો બેમાંથી કોઈ એક સિલેક્ટ કરી શકાય છે। ઇન્ડિવિજ્યુઅલમાં છે રેસલિંગ છે, બેડમિન્ટન છે, એથ્લેટિક્સ છે અને યોગાસન છે। એથ્લેટિક્સમાં રનિંગ વગેરે બધી અલગ અલગ રમતો આવી જાય છે। અને ટીમવાળામાં છે વોલીબોલ છે, કબડ્ડી છે, બીચ વોલીબોલ છે, ટગ ઓફ વાર છે, તેટલી રમતો છે। અને ત્યારબાદ આ તમારે બંને ઓપ્શન એક્સેપ્ટ કરવાના રહેશે। જો તમે ટીમવાળી એડ કરશો તો તમારે બીજા પ્લેયરને એડ કરવા પડશે। આવી રીતે એનું પ્લેયરનું નામ લખી, ફોન નંબર, એડ્રેસ અને એડ પર ક્લિક કરી અન્ય બીજાને પણ તમે જેટલા ખેલાડી આવતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાના હોય છે। જેમ કે કબડ્ડી છે તો 7 પ્લેયરને એડ કરવાના હોય, તો એવી રીતે અન્ય અવેજીને પણ એડ કરી શકો છો અને કોઈને રિમૂવ કરવા હોય તો અહીંથી રિમૂવ પણ કરી શકો છો। તો આવી રીતે ટીમ માટે તમારે અલગથી ઓપ્શન રહેશે। ત્યારબાદ આ બંને ક્લિક કરી આ ટોટલ જે થતો હોય એમાં એન્ટર કરીને સબમિટ કરી દેવાનું છે, એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે અને એનું અપડેટ તમને મોબાઈલ નંબર પર, ઈમેલ એડ્રેસ પર મળી જશે। તો આવી રીતે સાંસદ ખેલ મહોત્સવમાં ફોર્મ ભરી શકાય છે। વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।